જાય મારી ચેહરભાઈ, એ મારી મરતોલી વાળી. આજે વાત કરું તો રબારી સમાજની વાતો જુદી છે ભાઈ. રબારી સમાજ ના લગ્નોની વાતો જુદી છે, રબારી સમાજની સંસ્કૃતિની વાતો જુદી છે. રબારી સમાજ આખી વસ્તુ કંઈક અલગ છે. આપણી સંસ્કૃતિ જે જૂની પરંપરા હતી, એ આપણી જૂની પરંપરા હતી, એ અસલ જૂની પરંપરા હતી યાર. કેવા કેવા લગ્ન ગીતો હતા, આપણી બેન દીકરીઓ કેવું ગાતી યાર. આપણી બેન દીકરીઓ કેવું કેવું ગાતી, એ ગોણોની કંઈક મજા કંઈક અલગ હતી. એ ઇતિહાસ ભૂલાતા જઈશે, પશ્ચિમી સંસ્કૃતિ આવવા માંડી છે. બાકી રબારી સમાજની જે બેન દીકરીઓ ગાતી એ વસ્તુ આખી જુદી હતી. એ ગીતોની કંઈક મજા જુદી હતી. એ ઉમળકા, એ લગન, એ ભરતાળી મોજડીઓ, એ લાલ પાઘડીઓ, અને એ રંગ આખો અલગ હતો યાર. જ્યારે આપણી બેન દીકરીઓ દીકરી સાસરે જાય અને જ્યારે કેવો ગોણો ગાતી હોય, એ લીલુડા મગવાયા વેગળા રે, એ બેની બુનનો સાસરો વેગળો રે, એ બુનન કુણ તેડવા જા, આ લીલુડા મગવાયા વે. આ મજા હતી યાર, અને આ આપણી સંસ્કૃતિ હતી. વાહ મારી વાલી વિહોતર, વાહ મારો માલધારી સમાજ. જય દ્વારકાધીશ, જય હો.